નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરેન્દ્રનગરથી અમાર રિપોર્ટર તૃપ્તિ શાહ સાથે 7 વર્ષથી પોલીસને થાપ આપતો રીઢો ગુનેગાર ઝડપાયો. મહેસાણા જિલ્લામાં નાચતા ફરતા આરોપીને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મહેસાણા શહેરે ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 7 વર્ષથી અને માણસા પોલીસ સ્ટેશનમાં 1 વર્ષથી દારૂબંધીના ગુનામાં વોન્ટેડ આરોપી રાજપૂત અરબતસિંહ ઉર્ફ સોનુ રામવીરસિંહ પોલીસે બાતમીના આધારે દબોચી લીધો છે. રાજપૂત અરબસિંહ ઉર્ફ સોનુ રામવીરસિંહને પોલીસે બાતમીના આધારે દબોચી લીધો છે. મહેસાણાએ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ જયદીપ કુમાર પ્રભુદાસ અને પોલીસ કોન્સ્ટેબલ મનીષ કુમાર બાબુભાઈને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે પ્રોહિબિશનના ગુનામાં નાચતો ફરતો આરોપી હાલમાં પ્રોહિબિશનના ગુનામાં નાચતો ફરતો આરોપી હાલમાં ગંજ બજાર પાછળ કપિલનગર સોસાયટી પાસે ઊભો છે. બાતમીમાં જણાવેલા કપડાના વર્ણન મુજબ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો. આરોપીની વિગત અને ગુનાહિત ઇતિહાસ. આરોપીનું નામ રાજપૂત અરબસિંહ ઉર્ફ સોનુ રામવીરસિંહ, ઉંમર 48, રહેઠાણ હાલ રહે આનંદ પાર્ક સોસાયટી, મહેસાણા. ગુનાની વિગત. કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019 થી પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ હતો. માણસા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025 થી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. મહેસાણાએ ડિવિઝન પોલીસ તારીખ 8/3/2026 રોજ બપોરે 12:30 વાગે ભારતીય નાગરિક સુરક્ષા સહિતના 2023ની કલમ 35 મુજબ આરોપીને અટકાયત કરી. આ અંગે ગાંધીનગર જિલ્લાના કલોલ અને માણસા પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરી આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર NS ઘેટિયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના જયદીપ કુમાર, મનીષ કુમાર, સંકેત કુમાર, કલ્પેશ કુમાર, અમિત કુમાર અને કંદર્પ કુમાર દ્વારા ટીમ વર્કથી કરવામાં આવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.